આવું સુંદર દેહ આપ્યો અને એમાંય આવો સુંદર રૂપવાન દેહ આપવાની સાથે હે કૃષ્ણ તે અમને આ બે આંખો આપી અને કૃષ્ણે એ આંખો આપીને તો હું આ સુંદર જગતને નિહાળી શકું છું. બાકી કૃષ્ણ ઘણા જીવો એવા છે કે જેની પાસે આંખો નથી, ઘણા જીવો એવા અંધ છે કે જેની પાસે આંખો નથી. કૃષ્ણ આ જગતને નિહાળી નથી શકતા, પણ કૃષ્ણ તે મારા ઉપર કૃપા કરી અને તે મને આવી બે આંખો આપી છે જેનાથી હું આ સુંદર જગતને જોઈ શકું. અંધ ભક્તોમાંથી મને યાદ આવે છે શ્રી સુરદાસજી કે જેમણે ઘણા એવા કીર્તનોની રચના કરી અને એમાંનું સુરદાસજીનું એક કીર્તન તો ખૂબ પ્રચલિત છે, દ્રઢઈને ચરણ અને કેરો ભરોસો. તો સુરદાસજી એ એક અંધ હતા, એમની પાસે આંખો નહોતી, પણ શ્રી મહાપ્રભુજીની એમના ઉપર કૃપા વરસી અને સુરદાસજીને અંતરચક્ષુમાં ભગવાન શ્રી કૃષ્ણની છબી કરડાણી, ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ અંતરચક્ષુમાં એમને દેખાણી અને સુરદાસજી આ કૃષ્ણનો અનુભવ બાહિર આંખથી તો નહોતા કરી શકતા, પણ સુરદાસજી આ કૃષ્ણની પ્રતિમા, કૃષ્ણના રૂપનું દર્શન પોતાના અંતરચક્ષુમાં સુરદાસજી કરતા અને પોતાના અંતરચક્ષુમાં સુરદાસજી આ કૃષ્ણનું દર્શન કરતા અને અંતરચક્ષુમાંથી પણ સુરદાસજીને ખબર પડી ગઈ આપણે જોઈએ છીએ છતાં આપણે કૃષ્ણનો ગુણગાન નથી ગાઈ શકતા, કૃષ્ણનું બને એટલા ગુણગાન નથી ગાઈ શકતા. અને સુરદાસજી અંધ હોવા છતાં એમના ખૂબ ઝાઝા પદો એવા છે કે જેમાં ભગવાન કૃષ્ણના અંગના ગુણો ગાવામાં આવેલા છે, કૃષ્ણના અંગના ગુણો ગાવામાં આવેલા છે. એમની પાસે તો આંખો જ નહોતી, એ કૃષ્ણને નિહાળી જ શકે એમ નહોતા, છતાં પણ એને અંદરમાં કૃષ્ણ દેખાતા હતા. મહાપ્રભુજીની કૃપાથી એમને અંદર કૃષ્ણ દેખાતા હતા અને અંદરના કૃષ્ણને જોઈ અને એ સુરદાસજી ખૂબ પદો લખ્યા, ખૂબ કીર્તનો લખ્યા. એમાં એક કીર્તન છે જે ખૂબ પ્રચલિત છે અને જેને આપણે આશ્રયનું પદ કહીએ છીએ, તેમને આપણે આશ્રયનું પદ કહીએ છીએ. દ્રઢયેન ચરણાન કેરો ભરોસો, દ્રઢયેન ચરણાન કેરો ભરોસો. साधन और नहीं आकली में, साधन और नहीं आकली में, यासो हो ये निवेरो, દ્રઢયેન ચરણાન કેરો ભરોસો. શ્રીવલ્લભનખ ચંદ્ર છટાબિન, શ્રીવલ્લભનખ चंद्र छटाबीन, सब जुग माई अंधेरो, सब जुग माई अंधेरो. सूर्य कहाँ कहे दुविध आंदरो, सूर्य कहाँ कहे दुविध आंदरो. बिना मोल को तेरो भरोसो, बिना मोल
ચેરો ભરોસો દ્રઢઈન ચરણન કેરો ભરોસો. આવા સુંદર પદોની ચરણ રચના કે આંગળા હોવા છતાં પણ આવા સુંદર પદોની રચના કરી છે. તો કહેવાનું તાત્પર્ય એ છે કે આપણે તો દેખીએ છીએ, આપણને તો ભગવાને આંખો આપી છે, છતાં પણ આપણે કૃષ્ણની મૂર્તિ નથી જોતા, કૃષ્ણની મૂર્તિ નથી જોતા. તો ગોવર્ધન લીલા દ્વારા આપણે પ્રભુને કહેવાનું છે કે હે પ્રભુ, તે અમને કાન આપ્યા છે, તો હે પ્રભુ, આ કાન તારા ગુણગાન સિવાય બીજું કઈ સાંભળશે નહીં. પ્રભુ, બીજું કઈ સાંભળશે નહીં. આપણે પ્રભુને કહેવાનું છે કે હે પ્રભુ, હે કૃષ્ણ, થેન્ક યુ. અમને મુખ આપ્યું છે, તો હે કૃષ્ણ, ઘણા ઘણા જીવો તો એવા હોય છે કે જેમની પાસે વાચા નથી હોતી, તેમને વાચા નથી હોતી. હે કૃષ્ણ, તો તે તો અમને વાચા આપી છે. કૃષ્ણ, અમારે તારો આભાર માનવો જોઈએ કે તે અમને આવી સુંદર વાચા આપી છે. તો કૃષ્ણ, એ વાચાનો ઉપયોગ હું તારા ગુણગાન ગાવામાં જ કરીશ, હું તારા ગુણગાન ગાવામાં જ કરીશ. ભગવાન, તારો ધન્યવાદ છે કે તે અમને બહુ સુંદર મનુષ્ય દેહ આપ્યો, મનુષ્ય જન્મ આપ્યો. કૃષ્ણ, તે અમને આવા સુંદર હાથ આપ્યા કે જેના વડે અમે તારી સેવા કરી શકીએ. કૃષ્ણ, ઘણા ઘણા જીવો તો એવા છે કે જેમની પાસે હાથ પણ નથી. કૃષ્ણ, હાથ પણ નથી. કૃષ્ણ, તો અમે તારો આભાર માનીએ છીએ કૃષ્ણ કે તે અમને આવા સુંદર હાથ આપ્યા છીએ જેનાથી અમે તારી સેવા કરી શકીએ. કૃષ્ણ, અમે તારી સેવા કરી શકીએ. અરે એટલું નહીં કૃષ્ણ, તે તો અમને પગ આપ્યા છે, આવા સુંદર પગ આપ્યા છે. અરે કૃષ્ણ, ઘણા ઘણા જીવો તો એવા હોય છે કે જેમની પાસે પગ પણ નથી હોતા, જેમની પાસે પગ પણ નથી હોતા. એમને દેવના દર્શને જવું હોય ને તો એ જઈ નથી શકતા. કૃષ્ણ, એ લાચાર થઈ જાય છે, દેવના દર્શને જઈ નથી શકતા. તો હે કૃષ્ણ, તે તો અમને આવા સુંદર પગ આપ્યા છે. કૃષ્ણ, તો હું તારા મંદિરે તો રોજ આખા દિવસમાં એકવાર આવીશ અને આવીશ જ. કૃષ્ણ, તારો આભાર છે કે તે અમને પગ આપ્યા. અરે ઘણા ઘણા જીવો તો એવા હોય છે કે જેમના ઘરથી 5 મિનિટના અંતરે મંદિર હોય પણ નથી જઈ શકતા. અભાગ્ય હોય છે, હોય ખરેખર અભાગ્ય હોય છે. 5 મિનિટના અંતરે મંદિર હોય પણ છતાં નથી જઈ શકતા. મેં હમણાં કીધું ને કે એ કૃષ્ણના અનસિલેક્ટેડ વ્યક્તિ હોય છે, કૃષ્ણના સિલેક્ટેડ વ્યક્તિઓ નથી હોતા. કૃષ્ણ જેની ઉપર રાજી થાય ને એના ઉપર કૃષ્ણ કૃપા કરે. કીધું તું ને મેં કે પૂતના એ અવિદ્યાનું સ્વરૂપ છે, એટલે ભગવાને આંખો બંધ કરી દીધી. કારણ જો આંખો ખુલી હોત તો પૂતનાની ઉપર એમની દ્રષ્ટિ પડત અને પૂતના અવિદ્યામાંથી પૂતનાને જ્ઞાન થઈ જાત, પૂતનાને જ્ઞાન થઈ જાત. તો પૂતનાને તારી કઈ રીતના શકત? તો પૂતના ભગવાનને પૈપાન વિષ સહિત પૈપાન કૃષ્ણને કઈ રીતે કરાવી શકત? એટલે ભગવાન કૃષ્ણની દ્રષ્ટિ આપણા ઉપર પડે ને તો આપણું જીવન પવિત્ર બની જાય છે, આપણે શુદ્ધ બની જાય છે. માટે કૃષ્ણને કહેવાનું કે હે કાળિયા ઠાકર, તે અમને આવું સુંદર મનુષ્ય દેહ આપ્યું છે, તો કૃષ્ણ અમે આનો ઉપયોગ તારા સિવાય બની શકે તો તારા સિવાય બીજે ક્યાંય કરશું નહીં. કૃષ્ણ, તારો ખૂબ ખૂબ આભાર છે કૃષ્ણ કે તે અમને આવું સુંદર દેહ આપ્યો, આવો સુંદર દેહ આપ્યો. તો આપણે ભગવાનનો આભાર માનવાનો હોય છે, ભગવાનનો આભાર માનવાનો હોય છે. તો આ રીતે પ્રભુએ ગોવર્ધન લીલા દ્વારા બધાને પોતાના તરફ આકર્ષણ કરે છે.
ગોવર્ધન લીલા દ્વારા ભગવાન કૃષ્ણ બધાને કહે છે કે આ યુગમાં મનુષ્યનો જો કોઈ આશ્રય હોય તો એ છે કૃષ્ણનો આશ્રય. તો હે વ્રજવાસીઓ, આપ મારી પાસે આવો. અને આમ પણ કૃષ્ણનું નામ કૃષ્ણ છે એનો એક અર્થ વિદ્વાનો એવો બતાવે છે કે આકર્ષતી ઇતિ કૃષ્ણ, જે જગતના જીવોને પોતાની તરફ આકર્ષે એનું નામ કૃષ્ણ છે, એનું નામ કૃષ્ણ છે. એટલે આવી સુંદર ગોવર્ધન લીલા દ્વારા ભગવાન કૃષ્ણએ વ્રજના વાસીઓને પોતાની તરફ આકર્ષે છે. તો આપણે આવી સુંદર ગોવર્ધન લીલા જોઈ, એમનું મહત્વ જોયું. તો આઈએ આપણે ગોવર્ધનનાથજીનો એક વખત જય ઘોષ બોલાવી લઈએ. બોલીએ શ્રી ગોવર્ધનનાથ હરી જય. શ્રી રાજધરની જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. તો આ રીતના આપણે ગોવર્ધન લીલાનું મહાત્મ્ય સમજ્યું, મહત્વ સમજ્યું. હવે